સુરતમાં જીએસટી ચોરીના કૌભાંડનો ખુલાસો થયો છે। ઓબીસી કમ્પ્યુટર એજ્યુકેશન પર દરોડા પાડવામાં આવ્યા। બોગસ પેઢી બનાવી 200 કરોડના નકલી જીએસટી બિલ બનાવ્યા હતા। મિલકત પર ભાડા કરાર કરીને 34 બોગસ પેઢી બનાવી હતી। આધાર કાર્ડ, લાઇટ બિલ, ભાડા કરાર પણ બોગસ નીકળ્યા છે। સ્થળ તપાસમાં એક પણ પેઢી ન નીકળતા કૌભાંડનો પર્દાફાશ થયો। સીજીએસટીએ રેકેટ ઝડપી પાડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે। કૌભાંડની તપાસ ઇકોસેલને સોંપવામાં આવી છે। કૌભાંડ મામલે મોહમ્મદ રઝા નામના આરોપીની ધરપકડ કરાઈ છે। તો એકાઉન્ટન્ટ મોહમ્મદ રઝા આ ખોટા બિલ બનાવતો હતો। જીએસટી ચોરીનું એક મસ્ત મોટું કૌભાંડ ઇકોસેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે। છેલ્લા કેટલાય સમયથી બોગસ પેઢી ઊભી કરીને આ જે જીએસટી ચોરીનું જે કૌભાંડ છે તે કૌભાંડ ચલાવવામાં આવતું હતું। શરૂઆતના સમયે આ સમગ્ર બનાવને લઈને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। જો કે ત્યારબાદ જે તપાસ છે તે તપાસ ઇકોસેલને સોંપવામાં આવી હતી। ઇકોસેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે ખાસ કરીને 8 જેટલી જે બોગસ પેઢીઓ છે તે ઊભી કરી દેવામાં આવી હતી। તમામ પેઢીના આધાર કાર્ડ, લાઇટ બિલ અને ભાડા કરાર જે છે તે બોગસ હોવાનું સામે આવ્યું હતું। અંદાજિત 200 કરોડના નકલી જીએસટી બિલ બનાવવામાં આવ્યા હતા, જેમાં 30 કરોડ રૂપિયાનો ચૂનો સરકારને ચોપડ્યો હોવાનું સામે આવ્યું હતું। આ સમગ્ર બનાવમાં જે એકાઉન્ટન્ટ છે મોહમ્મદ રઝા, તેની હાલ ધરપકડ કરવામાં આવી હતી। મોહમ્મદ રઝા જે છે તે એકાઉન્ટન્ટ તરીકે આ જે પેઢીઓ છે તે પેઢીઓમાં કામ કરતો હતો અને ત્યારબાદ જે છે તે બોગસ જે બિલો છે તે બિલો મોહમ્મદ રઝા દ્વારા જ બનાવવામાં આવતા હતા અને ત્યારબાદ રિફંડ માટે મોકલી આપવામાં આવતા હતા। હાલ તો ઇકોસેલ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય જે આરોપી છે તે આરોપી હજી પણ પોલીસ ગિરફથી દૂર ભાગી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।